નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું માનુશ્રી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આ ન્યૂઝ બુલેટિનમાં આજે આપણે જોઈશું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સમારોહમાં ઉપસ્થિત રહ્યા છે। તો તેના વિશે વિગતવાર સમાચાર જોઈશું। સાથે જોઈશું ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટમાં કેટલો દર રાખેલો છે તેના સમાચાર આપણે વિગતવાર જોઈશું। સાથે ગુજરાતના સમાચાર જોઈશું કે આવનારા સમયમાં રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ પડી શકે છે। પરંતુ આ તમામ સમાચારોની પહેલા જોઈશું હેડલાઇન્સ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સમારોહમાં રહેશે ઉપસ્થિત। આરએસએસના કાર્યોને દર્શાવતી વિશેષ સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો કરશે જાહેર। વર્ષ 1925માં મહારાષ્ટ્રના નાગપુરમાં થઈ હતી આરએસએસની સ્થાપના। સંઘનો મુખ્ય ઉદ્દેશ દેશભક્તિ અને રાષ્ટ્રીય ચરિત્ર નિર્માણનો। ભારત અને યુરોપીય મુક્ત વેપાર સંઘ વચ્ચે વેપાર અને આર્થિક ભાગીદારી સમજૂતી આજથી લાગુ। આગામી 15 વર્ષમાં $100 બિલિયન રોકાણનું લક્ષ્યાંક। ભારતમાં 10 લાખ નોકરીઓનું થશે સર્જન। આ સમજૂતીથી ભારતમાં દવા, આઈટી, હીરા, આભૂષણો, મશીનરી ક્ષેત્ર માટે નવા બજારો ખુલશે। આરબીઆઈની મોનિટર પોલિસીની ઘોષણા। રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં। રેપો રેટ 5.5% દરે યથાવત। ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું, સારા ચોમાસાથી ઇકોનોમીને મળ્યો વેગ। જીએસટીમાં ફેરફારથી રિટેલ મોંઘવારી ઘટશે। ભારતીય બજારો ગ્રીન ઝોનમાં ખુલ્યા। તમામ સેક્ટરમાં તેજી સાથે વેપાર। બીએસસી મિડકેપ અને સ્મોલ કેપના સૂચકાંકો દરેક 0.5% વધ્યા। તો સોના ચાંદી બજારમાં તેજી। ચાંદી 1500 રૂપિયાના વધારા સાથે 1,53,000 પાર। ચેન્નઈ થર્મલ પાવર પ્લાન્ટ સ્ટીલ આર્ચ ધરાશાયી થવાથી 9 શ્રમિકોના મોત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી સંવેદના। પીએમ રાહત કોષમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાના સહાયની ઘોષણા। રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ 99% ભરાયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નીરના કરશે વધામણા। તો સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ થયો છલોછલ। રાજ્યના 151 ડેમ હાઈ એલર્ટ ઉપર। છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં સાધારણ વરસાદ। તો આજે સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ। વેલ માછલીની 8 કરોડ રૂપિયાની ઉલટી વેચવા આવેલ લોકોની સુરત પોલીસે કરી ધરપકડ। ઝડપાયેલા 9 શખ્સોમાંથી કેટલાક આણંદ અને ભરૂચના વિદ્યાર્થીઓ। તો માછલીના આંતરડામાં બનતા અલભ્ય પદાર્થનો અત્તર અને દવા સહિતની વસ્તુમાં થાય છે ઉપયોગ। આજે મહાનવમીએ શક્તિ મંદિરોમાં માના સિદ્ધિદાત્રી સ્વરૂપની પૂજા અર્ચના। પીએમ મોદીએ આપી મહાનવમીની શુભેચ્છાઓ। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સિદ્ધિદાત્રી સ્વરૂપના ચરણોમાં વંદન કરતા સુખ, શાંતિ, સમૃદ્ધિની કરી પ્રાર્થના। ફિલિપિન્સમાં 6.9ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ। 60 લોકોના મોત, અસંખ્ય લોકો ઇજાગ્રસ્ત। ભૂકંપના કારણે ઘણી ઇમારતો ધરાશાય। વીજળી સેવાઓ થઈ ઠપ। અને મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતે શ્રીલંકા સામે જીત મેળવીને કરી ધમાકેદાર શરૂઆત। દીપ્તિ શર્માએ ફટકાર્યું કારકિર્દીનું 16મું અર્ધશતક। તો અન્નમ જોતે પણ પ્રથમવાર ફટકારી અડધી સદી। શ્રીલંકાને 59 રનથી હરાવ્યું।